કોઈ એક ગાળ આપે, કોઈ આપણની સામે એકાદ વખત ત્રાસી નજરથી જુએ, આપણે એને યાદ રાખીએ કે કંઈ વાંધો નહીં બેટા, લાગમાં તો આવ. અહીંયા 5 દીકરાને મારી નાખનારો હત્યારો નજરની સામે ઊભો છે. દ્રૌપદીજી એવું કહે કે એને છોડી મૂકો, એને છોડી મૂકો, એને પગે લાગો, એની ક્ષમા માગો. ભગવાન કૃષ્ણને થયું કે નહીં, હજી મારે દ્રૌપદીજીની તપાસ કરવી છે. આપણે એમ કહીએ છીએ ને કે દ્રૌપદીજીની ભગવાને રક્ષા કરી, પણ હવે તમને સમજાશે કે દ્રૌપદીજી કેવા હતા. ક્યારે ભગવાન આપણી રક્ષા કરે? આ દ્રૌપદીજીની ભગવાને રક્ષા કરી, પણ તમે જુઓ એ દ્રૌપદીના વિચારો. ભગવાન કૃષ્ણે દ્રૌપદીજીને કહ્યું કે દેવી, આ 5 દીકરાને મારી નાખનારો માણસ છે. 5 તમારા દીકરાઓ, એને મારી નાખનારો આ માણસ છે. એને તમે છોડી મૂકવાની વાત કરો છો? હા પ્રભુ, હું એને છોડી મૂકવાની વાત કરું છું. પ્રભુ, હું એક સ્ત્રી છું. પ્રભુ, હું એક સ્ત્રી છું. એક સ્ત્રી તરીકે મને ખબર છે કે જેના દીકરાઓના મોત થાય એ સ્ત્રીની દશા શું હોય છે. હું માતાઓ અને બહેનોને વિનંતી કરીશ કે તમે એક સ્ત્રી છો, તો એક સ્ત્રી તરીકે તમારા ઘરમાં આવેલી વહુ, એના દિલને તમે વાંચી લેજો. એક સ્ત્રી બીજા સ્ત્રીના દિલને સમજી ન શકે તો એને કોણ સમજી શકે? નણંદ અને ભોજાઈના વિવાદ થાય, સાસુ અને વહુની વચ્ચે અણસમજણ થાય. એક સ્ત્રી જો સ્ત્રીને સમજી ન શકે તો આ સ્ત્રીને બીજું કોણ સમજી શકે? પ્રભુ, હું એક સ્ત્રી છું. પ્રભુ, હું એક માં છું. અને માં તરીકે મને ખબર છે કે એક દીકરાનું મોત માને કેટલું દુઃખ આપે છે. પ્રભુ, આની માં ગૌતમી હમણાં જ યુદ્ધમાં દ્રોણનું મૃત્યુ થયું છે, વિધવા બની છે. વિધવા માનો આ એકનો એક દીકરો છે. આ એની માનો એકનો એક આધાર છે. આને મારી નાખશો તો એની માની રક્ષા કોણ કરશે? આને મારી નાખશો, એના માની સેવા કોણ કરશે? પ્રભુ, એને છોડી મૂકો. એને ભલે મારા 5 દીકરાઓ મારી નાખ્યા, એને છોડી મૂકો. એના માની ખાતર એને છોડી મૂકો. તમે કલ્પના તો કરો, આ દ્રૌપદી દુર્યોધનની સામે યુદ્ધ કરવાની વાતો કરે. આ દ્રૌપદી જ્યારે ભગવાન કૃષ્ણ સમાધાન માટે ગયા, ત્યારે ભગવાન કૃષ્ણને બોલાવીને એવું કહ્યું કે પ્રભુ, ભલે પાંડવો સમાધાન કરે, ભલે પાંડવો સમાધાન કરે, મને સમાધાન મંજૂર નથી. જોજો આ દ્રૌપદીના 2 સ્વરૂપ. પાંડવોને સમાધાન કરવું હોય તો કરે, મને સમાધાન મંજૂર નથી. આ મારા ચોટલાના વાળ આજ સુધી મેં હજી બાંધ્યા નથી, અને હું ત્યારે જ બાંધીશ કે જ્યારે દુર્યોધનના સાથળનું લોહી લાવી અને અર્જુન મને આપે તો જ હું આ ચોટલો બાંધીશ, નહીં તો હું આ ચોટલાને ક્યારેય બાંધીશ નહીં. જે દ્રૌપદી દુર્યોધનને માફ ન કરી શકે, જે દ્રૌપદી દુશાસનને માફ ન કરી શકે, એ જ દ્રૌપદી આજ અશ્વત્થામાના પગમાં માથું મૂકે, મને માફ કરજો.
આનું જ નામ સાચો ધર્મ છે. આનું જ નામ સાચો ધર્મ છે. જ્યાં અન્યાય છે ત્યાં એનો પ્રતિકાર છે, અને જ્યાં ધર્મ છે ત્યાં એની સામે ધર્મ છે. પ્રભુ એની માં એકલી છે, જેના પિતાએ અમને જ્ઞાન આપ્યું છે, જેના પિતાએ અમને શસ્ત્ર વિદ્યા આપી છે, જેના પિતાએ અમને જીવન આપ્યું છે. અમે એને ક્યારેય ભૂલી ન શકીએ. છોડી મૂકો, એને છોડી મૂકો. અશ્વત્થામાને છોડવાની વાત થઈ ત્યારે અર્જુનની પ્રતિજ્ઞા હતી. યુધિષ્ઠિર મહારાજે આવીને કહ્યું કે અર્જુન, એના માથામાંથી મણીને કાઢો એટલે એનું મોત થયું એમ સમજો. અશ્વત્થામાના માથામાં એક મણી હતો. એ મણીને કાઢી લીધો, અશ્વત્થામાને રવાના કરી દીધા. અશ્વત્થામા ગયા તો ખરા, આટલી એને માફી તો મળી, પણ આપણી અવળાઈ એટલી હોય કે અશ્વત્થામાએ નક્કી કર્યું કે 5 પાંડવના વંશને નાબૂદ ન કરું તો મારું નામ અશ્વત્થામા નહીં. હજી જીવે છે અશ્વત્થામા, ચિરંજીવી છે. આ બાજુ અશ્વત્થામાએ પોતાનું જે બ્રહ્માસ્ત્ર હતું, પોતાની પાસે જે બીજી વિદ્યા હતી, એ વિદ્યાથી લઈ અને એક નાનકડું એવું ગર્ભ પોષાતું હતું, જે હતી ઉત્તરા. અર્જુનના દીકરાનું નામ હતું અભિમન્યુ, અને અભિમન્યુના પત્નીનું નામ હતું ઉત્તરા. અભિમન્યુ યુદ્ધમાં મૃત્યુ પામ્યા, પણ અભિમન્યુનો અંશ જે હતો એ ઉત્તરાના ગર્ભમાં પોષાતો હતો. આ અંશને મારી નાખવા માટે, આ અંશનો નાશ કરવા માટે થઈ અને એ બ્રહ્માસ્ત્રને છોડ્યું. અને એ જ વખતે ઉત્તરા દોડતા આવ્યા છે ભગવાન કૃષ્ણની પાસે. પ્રભુ મને બચાવો, પ્રભુ મને બચાવો, પ્રભુ મને બચાવો. ભગવાન શ્વાસના માધ્યમથી ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કર્યો. ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કરી અને અંદર જે બાળક હતું એની રક્ષા કરી. એ બાળકે ઉદરમાં પોતાના પ્રભુના દર્શન કર્યા. ચારે બાજુ એણે પોતાના પ્રભુના દર્શન કર્યા. એ દર્શન થતાં જ એ બાળકનું નામ પડ્યું છે પરીક્ષિત. આવા પવિત્ર પરીક્ષિત રાજા ઉત્તરાના ઉદર થકી પૃથ્વી ઉપર પધાર્યા. સમય પછી સમય જતા 5 પાંડવો હિમાલય તરફ ગયા. આ પૃથ્વીના રાજા થયા છે પરીક્ષિત. વર્ષો સુધી પરીક્ષિત રાજાએ આ પૃથ્વી ઉપર શાસન કર્યું છે. એક દિવસનો સમય, સવારના પોતાની પેટીઓ ખોલી એક સરસ મુગટ જોયો. પરીક્ષિતને વિચાર આવ્યો કે લાવો આને પહેરી તો જોઉં. માથા ઉપર મુગટ મૂક્યો. વિચારો બદલાઈ ગયા. કળિયુગનો વાસ 4 જગ્યાએ હોય છે, એવો કળિયુગના વાસ વાળો એક મુગટ પરીક્ષિત રાજાએ માથે પહેર્યો. આજ હરણાઓ મારવા માટે, આજ શિકાર કરવા માટે જવાનો વિચાર થયો. જંગલમાં ગયા, શિકાર ન મળ્યો, થાકી ગયા, ભૂખ લાગી, તરસ લાગી. પાછા વળતા એક ઋષિનો આશ્રમ જોયો. પાણી પીવા માટે અંદર ગયા. ઋષિ ધ્યાનમાં બેઠા હતા. પરીક્ષિતને એમ થયું કે મારું સન્માન ન કર્યું, મને આવકાર ન આપ્યો, મને આદર ન કર્યો. મરેલો શાપ લઈ અને ઋષિના ગળામાં પહેરાયો. થોડીક વાર થઈ ઋષિના દીકરા શમી ત્યાં આવ્યા. આવીને શૃંગીએ જોયું કે પોતાના પિતા શમીકના ગળામાં કોઈકે મરેલો શ્રાપ નાખ્યો છે. હાથમાં પાણી લઈ અને શ્રાપ આપ્યો કે મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખનારો જે માણસ હોય
એનું 7 દિવસમાં મૃત્યુ થાય। પરીક્ષિત રાજા પોતાના ઘરે પહોંચ્યા, મુગટને ઉતાર્યો, ત્યાં તો એને યાદ આવ્યું કે એક સાધુનું અપમાન કર્યું મેં। મનમાં પશ્ચાતાપ થયો। શમિક મહર્ષિએ જ્યારે આ વાતને જાણી ત્યારે એને દીકરાને મોકલ્યો કે જાઓ પરીક્ષિતને જઈને સમાચાર આપો, મહારાજ તમને અમે શાપ આપ્યો છે, અમારા શ્રાપના કારણે તમારું 7 દિવસમાં મૃત્યુ થશે। કઈ વાંધો નહીં મહારાજ, મારાથી ભૂલ થઈ છે, 7 દિવસમાં મારું મૃત્યુ છે। પરીક્ષિત રાજાએ પોતાનો સંસાર હતો એનો ત્યાગ કર્યો, રાજકારભારનો ત્યાગ કર્યો। પરીક્ષિત મહારાજ ભગવાનના સંકીર્તનને કરતા 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 ગંગા નદીના કિનારે પહોંચ્યા છે। तेरी मेहरबानी का है बोझ इतना, तेरी मेहरबानी का है बोझ इतना, तेरी मेहरबानी का है बोझ इतना, तेरी मेहरबानी का है बोझ, बोझा उठाने के काबिल नहीं हूँ मैं, बोझा उठाने के काबिल मैं, बोझा उठाने के काबिल नहीं हूँ मैं, बोझा उठाने के काबिल नहीं हूँ मैं। आ तो गया हूँ मगर जानता हूँ, मैं आ तो गया हूँ मगर जानता हूँ, मैं आ ही गया हूँ मगर जानता हूँ, मैं आ तो गया हूँ मगर जानता हूँ। तेरे दर पे आने के काबिल नहीं हूँ मैं, तेरे दर पे आने के काबिल नहीं हूँ, तेरे दर पे आने के काबिल नहीं हूँ, तेरे दर पे आने के काबिल नहीं हूँ। तेरी मेहरबानी का है बोझ इतना, तेरी मेहरबानी का है बोझ इतना। जमाने की चाहत ने मुझको रुलाया, जमाने की चाहत ने मुझको रुलाया, जमाने की चाहत ने मुझको रुलाया, जमाने की चाहत ने मुझको रुलाया। तेरा नाम हरगिज़ जुबां पे न आया, तेरा नाम हरगिज़ जुबां पे न आया। वफादार तेरा गुनहगार हूँ मैं, वफादार तेरा गुनहगार हूँ मैं, वफादार तेरा गुनहगार हूँ मैं, वफादार तेरा गुनहगार हूँ मैं। तुम्हें मुँह दिखाने के काबिल नहीं हूँ, तुम्हें मुँह दिखाने के काबिल नहीं हूँ मैं, तेरे दर पे आने के काबिल नहीं हूँ मैं, तेरे दर पे आने के काबिल नहीं हूँ। तेरी मेहरबानी का है बोझ इतना, और तेरी मेहरबानी का है बोझ इतना, तेरी मेहरबानी का है बोझ इतना, और तेरी मेहरबानी का है बोझ इतना। ये माना कि दाता है तू हर जहां का, ये माना कि
दाता है तू हर जहाँ का, ये माना कि दाता है तू हर जहाँ का, ये माना कि दाता है तू हर जहाँ का, मगर जो लिया है चुकाऊं मैं कैसे, 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 जो पहले दिया है वो भी कम नहीं है, जो पहले दिया है वो भी कम नहीं है, जो पहले दिया है वो भी कम नहीं है, जो पहले दिया है वही कम नहीं है, वो बोझा उठाने के काबिल नहीं हूँ, वो बोझा उठाने के काबिल नहीं हूँ, तेरे दर पे आने के काबिल नहीं हूँ, तेरे दर पे आने के काबिल नहीं हूँ, तेरी मेहरबानी का है वो जितना, और तेरी मेहरबानी का है वो जितना, तेरी मेहरबानी का है वो जितना, और तेरी मेहरबानी का है वो जितना। પરીક્ષિત રાજાએ પ્રાર્થના કરી છે, આ એની પ્રાર્થના હતી। ગંગા નદીના કિનારે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજની સામે બેસી હાથ જોડી અને પ્રાર્થના કરી હતી, ગુરુદેવ 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે, મને એવો કંઈક રસ્તો બતાવો, मारा मृत्यु ने सुधारी सको। तुम्ही ने अदा की मुझे जिंदगानी, 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 मगर तेरी महिमा नहीं मैंने जानी, 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 कर्जदार इतना हूँ तेरी दया का, 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 वो कर्जा चुकाने के काबिल नहीं हूँ, 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 तेरी मेहरबानी का है वो जितना, तेरी मेहरबानी का है वो जितना, तेरी मेहरबानी का है वो जितना, और तेरी मेहरबानी का है वो जितना। गुरुदेव તમારી આટલી મહેરબાની છે, તમારી આટલી કૃપા છે, આટલું જીવન જીવો, મને ખબર ના પડી। હવે 7 દિવસ મારા હાથમાં છે, હવે મને સમજાય છે કે મારા મૃત્યુને સુધારવું છે। આપણી પાસે માત્ર 7 દિવસ છે, આપણી પાસે પણ 7 જ દિવસ છે। જાવું છે 7 દિવસમાં? નથી જાવું, પણ 7 જ દિવસ છે। રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ છે 8મો દિવસ। આપણી પાસે પણ 7 જ દિવસ છે, 7 જ દિવસમાં જવાનું છે। આટલું જીવી ગયા ખબર ના પડી, એટલું જીવી ગયા ખબર ના પડી। હવે 7 દિવસમાં મૃત્યુ છે, મારે મૃત્યુને સુધારવું છે। ગુરુદેવ મને મૃત્યુને સુધારી દો।
तमन्ना यही है कि सर को झुका दो, तमन्ना यही है कि सर को झुका दो, तमन्ना यही है मैं सर को झुका दूं, तमन्ना यही है कि सर को झुका दो। तेरा दर्श बार बार जी भर के कर लो, तेरा दर्श बार बार जी भर के कर लो, तेरा दर्श बार बार जी भर के कर लो, तेरा दर्श बार बार जी भर के कर लो। सिवा आंसू बिंदु के कुछ भी नहीं है, सिवा आंसू बिंदु के कुछ भी नहीं है, सिवा आंसू बिंदु के कुछ भी नहीं है, सिवा आंसू बिंदु के कुछ भी नहीं है। मैं कुछ भी चढ़ाने के काबिल नहीं हूँ, मैं कुछ भी चढ़ाने के काबिल नहीं हूँ, मैं तेरे दर पे आने के काबिल नहीं हूँ, मैं तेरे दर पे आने के काबिल नहीं हूँ। प्रभु तेरी मेहरबानी का है वो जो इतना, तेरी मेहरबानी का है वो जो इतना, तेरी मेहरबानी का है वो जो इतना, तेरी मेहरबानी का है वो जो इतना। ये बोझा उठाने के काबिल नहीं हूँ, मैं बोझा उठाने के काबिल नहीं हूँ, मैं बोझा उठाने के काबिल नहीं हूँ, मैं बोझा उठाने के काबिल नहीं हूँ। तेरी मेहरबानी का है वो जो इतना, तेरी मेहरबानी का है वो जो इतना, तेरी मेहरबानी का है वो जो इतना, तेरी मेहरबानी का है वो जो इतना। श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा। भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोपाला। भज मुरली मनोहर हरि बोल। भज मुरली मनोहर नंदलाला, भज मुरली मनोहर नंदलाला, भज मुरली मनोहर नंदलाला। श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा। भजो गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला, भज मुरली मनोहर नंदलाला, भज मुरली मनोहर भाव से भज मुरली मनोहर नंदलाला, भज मुरली मनोहर नंदलाला। ओ भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला।
नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी 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 हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर लाला भज मुरली मनोहर नंद लाला भज हरि भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला श्री राम जय राम श्री राम जय 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 राम जय राम नमः शिवाय 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 हर हर भोले 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 नमः शिवाय ओम सिद्धेश्वराय शिव सिद्धेश्वराय 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 शिव सिद्धेश्वराय सिद्धेश्वराय शिव सिद्धेश्वराय हर हर भोले नमः शिवाय 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 भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंद लाला 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 श्री कृष्ण गोविंद हरे मुरारी 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 हे नाथ नारायण वासुदेवा 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 परीक्षित राजाए सुखदेव जी महाराज ने हाथ जोड़ी विनंती करी, गुरुदेव 7 દિવસમાં મારા મૃત્યુને સુધારી શકાય, 7 દિવસમાં સંસારના સારને મેળવી શકાય, મારા જીવનને સાર્થક કરી શકાય એવું કંઈક મને કહો। સુખદેવજી મહારાજને એમ થયું કે વાહ, એક યોગ્ય માણસ મારો શિષ્ય બનવા જઈ રહ્યો છે। પરીક્ષિત, મૃત્યુથી નહીં બચાવી શકું, મૃત્યુથી નહીં બચાવી શકું, પણ મૃત્યુને ચોક્કસ સુધારી શકાય। જેનો જન્મ છે એનું મૃત્યુ અનિવાર્ય છે, પણ આજ ભાગવતની કથાઓ તમને સંભળાવી હું તમારા મૃત્યુને ચોક્કસ સુધારી શકીશ। બસ ગુરુદેવ આટલી જ કૃપા કરો। પ્રથમ સ્કંદને સમાપ્ત કરી
દ્વિતીય સ્કંદનો શુભારંભ કર્યો છે. દ્વિતીય સ્કંદના શુભારંભમાં પરીક્ષિત રાજાએ 3 પ્રશ્નો પૂછ્યા છે. સાંભળવું શું, સંભાળવું શું, સંઘરવું શું? 3 પ્રશ્નોને સાંભળી સુખદેવજી મહારાજ રાજી થયા. રાજી થઈ અને પરીક્ષિતને કહ્યું છે, વર્યાનિશતે પ્રશ્ન ભૂતો કહિતો નૃપ. વર્યાનિશતે પ્રશ્ન ભૂતો કહિતો નૃપ. વર્યાનિશતે પ્રશ્ન ભૂતો કહિતો નૃપ. વર્યાનિશતે પ્રશ્ન આત્મવિસમતા પુંસા શ્રોતવ્યાદિષુ પર. આત્મવિસમતા પુંસા શ્રોતવ્યાદિષુ પર. આત્મવિસમતા પુંસા શ્રોતવ્યાદિષુ પર. આત્મવિસમતા પુંસા શ્રોતવ્યાદિષુ પર. વર્યાનિશતે પ્રશ્ન ભૂતો કહિતો નૃપ. આત્મવિસમતા પુંસા શ્રોતવ્યાદિષુ પર. શ્રોતવ્યાદિષુ પર. શ્રોતવ્યાદિષુ પર. પરીક્ષિત, આ તમારા સવાલ એટલા સુંદર સવાલ છે કે જેનું મૃત્યુ નજીક હોય, 7 દિવસમાં જેને જવાનું હોય, એને સાંભળવું શું, એને સંભાળવું શું, એને સંઘરવું શું? આ તમારા પ્રશ્નો અદ્ભુત પ્રશ્ન છે. ભગવાનના લીલા ચરિત્રોને સાંભળવા, ભગવાનના લીલા ચરિત્રોને સંભાળવા, ભગવાનના લીલા ચરિત્રોને સંઘરવા, આના સિવાય બીજું બધું ખોટું છે. પરીક્ષિત, જેણે પોતાના જીવનને સુધારવું હોય, જેણે પોતાના મૃત્યુને સુધારવું હોય, એને ભગવાનના લીલા ચરિત્રોને સંભાળવા, ભગવાનને સંભાળવા, એને સારા સારા કાર્યો કર્યા હોય એને સંભાળીને સાચવી મૂકવા. આપણે સંઘરીએ તો છીએ, પણ આપણે સોનું સંઘરીએ છીએ, પૈસા સંઘરીએ છીએ. મારું ભાગવતજી એવું લખે કે જે સત્કાર્યો કર્યા હોય એને તમે સંભાળજો, એને તમે સંઘરજો અને એને તમે સાંભળજો. દ્વિતીય સ્કંદમાં સુખદેવજી મહારાજે દેહનું મિથ્યાભિમાન ન રાખવું, બળનું અભિમાન ન રાખવું, રૂપનું અભિમાન ન રાખવું, ભગવાનનું બળ રાખવું, સર્વમાં પ્રભુનો અનુભવ કરવો, આપણા કર્મના સાક્ષી ભગવાન છે, આ વાત કાયમને માટે સમજી રાખવી, આવી સુંદર વાતો કરી છે. સ્વયં બ્રહ્મા જેવા બ્રહ્મા ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ, આપની આજ્ઞાથી સૃષ્ટિનું સર્જન કરું છું, મને ક્યાંક અભિમાન આવી ન જાય, આ અભિમાનમાંથી હું બચી શકું, આવી સ્વયં બ્રહ્માજી ભગવાનને પ્રાર્થના કરે છે. ચતુશ્લોકી ભાગવત સનકાદિકોએ નારદજીને આપ્યું, નારદજીએ ભગવાન વ્યાસને આપ્યું, વ્યાસ ભગવાનજીએ અમને આપ્યું અને અમે એ ભાગવતજી હે પરીક્ષિત તમને આપશું. દ્વિતીય સ્કંદને સમાપ્ત કર્યો છે.
તૃતીય સ્કંદના પ્રારંભમાં પરીક્ષિત રાજાએ બે હાથ જોડી ગુરુદેવને પૂછ્યું, ગુરુદેવ, આ જગતની સૃષ્ટિ, આ જગતનું સર્જન કેમ થયું એની કથા કહો. સુખદેવજી મહારાજ પરીક્ષિતની સામું જોયું. પરીક્ષિત, આવો જ સવાલ, આવો જ પ્રશ્ન તમારા દાદા વિદુરજીએ મૈત્રેયજીને પૂછ્યો હતો. આવો જ સવાલ. એવ મે તત્ પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલઃ શત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્તા સ્વગૃહ મૃદ્ધિતા. मे तत्पुरा पृष्टो मैत्रेयो भगवान् किल एव मे तत्पुरा पृष्टो मैत्रेयो भगवान् किल एव मे तत्पुरा पृष्टो मैत्रेयो भगवान् किल एव मे तत्पुरा पृष्टो मैत्रेयो भगवान् किल शत्रावनं प्रविशेन त्यक्त्वा स्वगृहभूतिपात् शत्रावनं प्रविष्टेन त्यक्त्वा स्वगृहभूतिपात् शत्रावनं प्रविष्टेन त्यक्त्वा स्वगृहभूतिपात् शत्रावनं प्रविष्टेन स्वगृहभूतिपात् एव मे तत्पुरा पृष्टो मैत्रेयो भगवान् किल शत्रावनं प्रविशेन त्यक्त्वा स्वगृहभूतिपात् त्यक्त्वा स्वगृहभूतिपात् त्यक्त्वा स्वगृहभूतिपात्. ગુરુદેવ, મારા દાદા વિદુર ઘર છોડીને જંગલમાં ગયા, મૈત્રેયને મળ્યા. મૈત્રેય ઋષિને પ્રશ્ન પૂછ્યો. મારો સવાલ એ છે કે મારા દાદા વિદુર એણે ઘર શું કામ છોડ્યું એ પહેલા સમજાવો. જેટલું જેટલું નથી સમજાતું વચ્ચે સવાલ કરે. સૃષ્ટિની કથા સમજાવતા પહેલા મને એ સમજાવો કે મારા દાદા વિદુરજીએ ઘર શું કામ છોડ્યું. આ તૃતીય સ્કંદની કથા આજ તમને બધાને મારે બહુ પ્રેમથી સંભળાવી છે. આપ સૌને મારી વિનંતી છે કે આજ આપણે દુનિયામાં રહીએ છીએ, કળિયુગમાં રહીએ છીએ, પરિવારની વચ્ચે રહીએ છીએ. આપણા સૌના મનમાં એક સવાલ થાય કે મારે ભગવાનને મેળવવા છે. આપણા બધાના મનમાં એવું થાય કે મારે ભગવાનને મેળવવા છે. કેમ મેળવી શકાય? કેમ મેળવી શકાય? આનો જવાબ તમને આપવો છે. આપણે દરરોજ કંઈક ને કંઈક શીખવાનું છે. આજ આપણે એ શીખવું છે કે ભગવાનને મેળવવા હોય તો કેમ મેળવી શકાય. માણસ એવું સમજે કે આપણે પૈસા લઈને જઈએ તો ભગવાનને મેળવી શકાય. આ દુનિયામાં પશુને બાંધવું હોય ને તો દોરડાથી બાંધી શકાય. પશુને બાંધવું હોય દોરડાથી બાંધી શકાય. પક્ષીને બાંધવું હોય પિંજરામાં પૂરી શકાય. માણસને બાંધવો હોય માયાથી બાંધી શકાય. ભગવાનને કેમ બાંધી શકાય? માયાથી માણસને બાંધી શકાય, પશુને દોરડાથી બાંધી શકાય, પક્ષીને પિંજરાથી બાંધી શકાય,
આટલી સૃષ્ટિનો સર્જન કરનારો પ્રભુ, એને કેમ બાંધી શકાય? આપણે એને આપણા દિલમાં રાખવો હોય, આપણા ઘરમાં રાખવો હોય, એને કેમ બાંધી શકાય? શું એવું કરીએ કે ભગવાનને બાંધી શકાય? આપણી પાસે નથી એવી કોઈ સંપત્તિ, આપણી પાસે નથી એવું સુખ કે ભગવાનને બાંધી શકીએ. અને આમે આપણી પાસે હોય તો કઈ ભગવાનને આપીએ ખરા? આપણે શું આપીએ ભગવાનને? આમ ચાલતા ચાલતા જેટલું વધ્યું હોય ને ચાળણ મૂકી રાખે બહેનો, પછી સાંજે મંદિરે જાય ત્યારે મંદિરે મૂઠડીમાં લેતા જાય. શું ભગવાનને આપીએ? સત્યનારાયણની પૂજા રાખી હોય, બ્રાહ્મણોએ લિસ્ટ લખીને આપ્યું હોય, જૈન કરિયાણાની દુકાનમાં લિસ્ટ આપે અને પાછી સૂચના આપે કે પૂજાપાનો સામાન આપજે હો, એટલે પેલો બધું પૂજાપાનું કાઢવા મળે. સોપારી હોય ને એટલે આપણને પૂછે કે કઈ સોપારી આપું, તો કે પૂજાપાની સોપારી આપો. તમે જોઈ છે પૂજાપાની સોપારી? ખાવાની સોપારી આટલી મોટી મોટી હોય, પૂજાપાની સોપારી ક્યાંય હાલે નહીં એવી હોય, નાન્યું નાન્યું લઈ આવે, લ્યો ભૂદેવા પૂજામાં ગણપતિ સ્થાપન કરો. પૂજાપાનો સામાન લાવીને ભગવાનની સામે મૂકીએ, ચોખાના દાણા લાવીને ભગવાનની સામે મૂકીએ, હાથમાં પુષ્પ લઈએ, હાથમાં જળ લઈએ, હાથમાં ચોખા લઈએ, આપણે સંકલ્પ કરીએ કે હે પ્રભુ, હિરણ્ય દક્ષિણામ સમર્પયામિ, સોનાની દક્ષિણા તમને આપું છું. આ તો ભગવાન હારું છે, બોલતો નથી. બાકી બોલતો હોય ને તો આપણા ચોખા લઈને આપણને કે તારે ઘરે લઈને ઘર ભેગો થા. ખીચામાં પાકીટ હોય સરસ મજાનું, એમાં કેટલી બધી નોટો હોય. હવે તો ઓલી લાંબી નોટ આવે છે ને, 1000 વાળી નોટ હોય, 500 વાળી નોટ હોય, 100 વાળી નોટ હોય, 50 વાળી નોટ હોય, 20 વાળી નોટ હોય, 10 વાળી નોટ હોય, આમ બધી આમ સાઈડમાં કરે. પછી એમાંથી છેલ્લે હાથમાં શું આવે ખબર? કરકરિયા વાળું આવે. શું કહેવાય એને? દસ્યુ. લઈને ભગવાનની થાળીમાં મૂકે. તમારે જોવું હોય તો અહીં જોઈ લેજો, અમારી થાળીમાં પડ્યા જ છે. દસ્યુ ભગવાનની થાળીમાં નાખીને ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, અંતકાળે વિમાન લઈને તેડવા આવજે. તારા દહકામાં લાઠીથી શેખ પીપરિયા રિક્ષા વાળો નથી આવતો. આવે દહકામાં રિક્ષા વાળો ન આવે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, પ્રભુ અંતકાળે તું વિમાન લઈને તેડવા આવજે. અને તમે વિચાર તો કરો કે આપણે ભગવાનની સામે પ્રાર્થના કરીએ અને ભગવાન એનો સ્વીકાર કરે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ગીતામાં ભગવાન કૃષ્ણ લખે કે એક ભગવાનની પાસે જાઓ, તુલસીનું પાંદડું ભગવાનને સોંપો. પત્રમ પુષ્પમ, એક ફૂલ લાવીને ભગવાનને આપો, એક ફળ લાવીને ભગવાનને આપો. અરે કાંઈ જ ના હોય, માત્ર 2 હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરો, પ્રભુ અબ सौंप दिया इस जीवन का सब भार तुम्हारे चरणों में. હે પ્રભુ, મારી પાસે પત્ર નથી, મારી પાસે પુષ્પ નથી, મારી પાસે ફળ નથી, મારી પાસે જળ નથી. હે પ્રભુ, તમારા ચરણાર વિંદમાં મારું મન તમને સોંપી દીધું છે. ભગવાનને વસ્તુ કે પદાર્થની કોઈ જરૂર નથી, માત્ર ભગવાનને આપણા પ્રેમની જરૂર છે. માત્ર પ્રેમ. જે આપી અને ભૂલી જાય, જે આપી અને ભૂલી જાય એનું નામ પ્રેમ છે. જે લઈ અને ભૂલી જાય, gives and forgives,
gives and forgives, it's mean love. આપે અને ભૂલે એનું નામ પ્રેમ. gets and forgets, મેળવે અને ભૂલી જાય, it means selfish. તમે આપો, તમે લ્યો અને ભૂલી જાઓ, gets and forgets, લ્યો અને ભૂલી જાઓ, એનું નામ સ્વાર્થ છે. જ્યાં આપો, એક માં દીકરાને જન્મ આપે, એક માં દીકરાને જીવન આપે, એક માં દીકરાને શ્વાસ આપે, એક માં દીકરાને દ્રષ્ટિ આપે, એક માં દીકરાને ગતિ આપે, એક માં દીકરાને ક્રિયા આપે, એક માં દીકરાને સંપૂર્ણ આપે અને ભૂલી જાય. gives and forgives, આપો અને ભૂલી જાઓ. મારો પ્રભુ પાણી આપે, મારો પ્રભુ વરસાદ આપે, મારો પ્રભુ પવન આપે, મારો પ્રભુ શ્વાસ આપે, મારો પ્રભુ જીવન આપે અને ભૂલી જાય. પ્રભુ તો ભૂલી જાય, આપણે પ્રભુને ભૂલી જઈએ. ન ભગવાન યાદ આવે, ન ભગવાનનું મંદિર યાદ આવે, ન ભગવાનનું નામ યાદ આવે. જુઓ તો ખરા, કોઈક નાનકડું એવું એક ગુલાબનું ફૂલ આપે ને, કોઈક નાનકડો એવો એક પાણીનો ગ્લાસ આપે ને, આપણે એને 10 વખત થેન્ક યુ કરીએ કે ભાઈ તે મને પાણી પાયું ને, તારું થેન્ક યુ.